વૃંદાવાની આ શું કરો છો રસોડામાં? હા મમ્મી. આ શું કરો છો? મમ્મા વાની દીદી આવી છે ને તો વાની દીદીએ મને એવું કીધું ચલ વૃંદા આજે આપણે કઈ સ્વીટ બનાવીએ તો આજે અમે બનાવવાના છીએ ઓરિયો રોલ. ઓ વાવ, તમે ઓરિયો રોલ બનાવો છો બે જણ? અને એ પણ કોણ શીખવાડે છે તને? વાની દીદી. ઓકે, આ શું કરો છો તો? અમે ઓરિયો બિસ્કિટમાંથી ક્રીમ નીકાળીએ છીએ. ઓકે, ક્રીમ અલગ કરી દેવાનું છે. ઓકે, બિસ્કિટમાંથી ક્રીમ અલગ કરી દીધી છે. તો હવે આમાં થોડું દૂધ એડ કરવાનું અને એનું મિક્સર બનાવી દેવાનું. પેસ્ટ બનાવી દેવાની છે, મીન્સ ક્રીમ બનાવી દેવાની છે. ઓકે, વ્હાઈટ ક્રીમ. હા. નાખ ફટાફટ વૃંદા. કાઉન્ટ કરે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે 5 ચમચા દૂધ નાખી દીધું છે. હવે આપણે આ ઓરિયો બિસ્કિટના મિશ્રણમાં ક્રશ કરી દેશું. પેલાની પેસ્ટ તો બનાવી દો. જો ફ્રેન્ડ્સ, આજે વૃંદાની મોટી દીદી આવી ગઈ છે વાની, અને બે જણ ભેગા થઈને આજે એક મસ્ત સ્વીટ બનાવે છે. વૃંદા, તે આ ઓરિયો ક્રીમ રોલ કોઈ દિવસ ખાધી છે? ના, મેં તો નથી ખાધી. વાની, તે ખાધી છે? કેવી લાગે ટેસ્ટમાં? બહુ મસ્ત. ચલો તો આપણે પણ આજે ટ્રાય કરીએ વાનીની નવી રેસીપી ઓરિયો ક્રીમ રોલ, જે વૃંદા બનાવે છે. વાની જેવી બનાવે છે કે નહીં એ આપણે જોઈએ આજે. આપણી બિસ્કિટની ક્રીમ તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે ઓરિયો બિસ્કિટ હતી ને એના આ મિશ્રણમાં આપણે એનો પાવડર બનાવી દેશું. તો ચલો ફ્રેન્ડ્સ, અંદર દૂધનો પાવડર મિશ્રણમાં ક્રશ થઈ ગયો છે. તો આ પાવડર ઓરિયોનો આપણા ડીશની અંદર કાઢી દઈશું. ઓકે, ચાલશે એટલું. હવે આની અંદર આપણે 5 કે 4 ચમચી દૂધ નાખશું. ચમચી કાઢી દો નીચે ડ્રોવરમાંથી. પ્લેટ નજીક લઈ લો કે દૂધ નજીક લાવી દે? હવે શું કરવાનું છે વૃંદા? હવે આનો લોટ બનાવી દેવાનો. લોટ બનાવી દેવાનું છે. હવે આપણે ધીમે ધીમે આની રોટલી બનાવી દઈશું. ડીશ ફેરવી દેવાની, તને એવું હોય તો નાખવાનું. હા, બસ. રોટલો બની ગયો છે. હવે આપણે ધીરે ધીરે આમાં ક્રીમ સ્પ્રેડ કરી દઈશું. વૃંદા, તારું બન્યું? ના, કેમ નથી ફાવતું? ફાવે છે ને? જો વાનીએ કેટલું સરસ બનાવ્યું છે. વાની, તું ઘરે બનાવે છે આવી રીતે? કુકર. ઓકે, તો તું ઘરે બનાવે તો તારા ઘરે બધા ખાય તારા હાથનું? બધાને ભાવે છે? અને વૃંદા, તું બનાવે છે તો તારા હાથનું બધાને ભાવે છે? હા, તને ભાવે છે તારા હાથનું? હા, મને તો ભાવે છે. ઓકે, હવે શું કરવાનું વાની? હવે આને રોલ કરી દેવાનું. નેક્સ્ટ
એક્સ્ટ્રા ક્રીમ કાઢી દેવાની છે હા છે હવે અને 10 થી 15 મિનિટ માટે આપણે ફ્રીજમાં મૂકી મમ્મી દઈશું. મારું બી બની ગયું. ઓ તે બી છોટું છોટું સરસ બનાવ્યું છે હવે આપણું રોલ થઈ ગયો છે. હવે આપણે આને કટ કરીશું. ચલો વૃંદા તારો પણ રોલ થઈ ગયો છે જો કટ થઈ ગયું છે. બતાવો મારી હા સરસ દેખાય છે વ્હાઈટ ક્રીમ પણ બહુ સરસ દેખાય છે બતાવી દે જો ફ્રેન્ડ્સ મારું બી થઈ ગયું છે. તારે વૃંદા વ્હાઈટ લેયર દેખાય છે જો મારું થોડુંક થોડુંક દેખાય છે. હા, મમ્મા, સરસ દેખાય છે. જો આમાં બી થોડુંક થોડુંક દેખાય. હવે આની પર કઈ એડ કરવાનું છે વાની હા હવે આપણે આ ચોકલેટ બોલ સેટ કરીશું. ઓકે બોલ. ઓકે તૈયાર છે વાની હા એક મિનિટ થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ ઓરિયો ક્રીમ રોલ દેખાય છે વૃંદાએ પણ બહુ સરસ બનાવ્યું છે વાનીએ પણ બહુ સરસ બનાવ્યું છે